तुलसीराम महाराज, साधुराम महाराज, भगोराम महाराज, आवेला हरि गुरु। जो कि આપણને સાધુરામ મહારાજે એક સમજવા માટે એવા શબ્દ કીધા કે થોડુંક લક્ષ્યમાં લેવા જેવું. ઘણું ઘણું સંતો સમજાવતા હોય પાછા હતું ને એમનામ થઈ જાય એમ કહેવાય. 1 વર્ષ 2 વર્ષ ને 5 વર્ષે પાછું પૂરું જ થઈ ગયું. કોક જ ખેત પોગે છે. ઓટ બહુ આવે આમાં. એટલે ચાંગો પાંગ એક સરખો રસ પાનભાઈ બદલાઈ નહીં દીધો. ચાંગો પાંગ એટલે છેલ્લા શ્વાસ આવી. મોતીડા ને એરણમાં ઓરાય, ઉપર થાય ઘણ કેરા ઘા, ફૂટે એ તો બધા ફટક્યા કહેવાય, ખરા નહીં તો ખરેખર. એમ આપણને થોડુંક વિગતથી સમજાયા કે થોડુંક સમજવું આવું. કારણ કે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ થાય ત્યારે કોઈ પણ 1 વર્ષ પહેલા વર્ષ 500 બેઠા હોય, બીજા વર્ષ પાછ 300 જ હોય, ત્રીજા વર્ષે જાય તેમાં 100 માંથી અંદર વી જાય. એવા 5 વર્ષ પૂરા થાય ને ત્યાં કોક જ રહે. વાળું કરીને વાડી આવેલો, ઘડીક જઈને ટગમગે થાકી ગયો ને સુઈ ગયો તો હણકા આયા વગવગે. સવારમાં જાગીને જોવો તો કોકો તોડવો. ઘણા વાયા હોય, ખરેખરના ખીલેલા હોય, પણ હણકા એવા ને બધા ભાંઠી જાય. સવારમાં જાગીને ઓલો જોવો તો કોકો ઉભો હોય તરત તારી. એમ સંતો એમ ઘણી મહેનત કરે છે, છતાંય અટપટું તો છે જ. અને ગુરુ મહારાજે કીધું એવું કે બહુ કહેવા જેવું નથી, સમજવા જેવું છે. જો કેવી તો અટપટું થાય. એટલે મર્યાદિત બધા સંતોએ કીધું અત્યારે કે આમ હવે હાલું જવું, થાક ન લાગે ને ઉભો ન રહેવું. ઉભા રહેવી તો સ્ટેશન બંધ થઈ જાય આવતું, અને ઉતાવળ હાલો તો પડી જાય છે. એટલે ધીમે ધીમે આ પ્રવાસ ચાલુ રાખવો. અને એમના આમાં મહિમા તો ગુરુ મહિમા આજે અનાદિથી બધા સંતોની ગાવત છે, અને આપણે નિભાવો. એમ ગુરુ મહારાજ કીધું પદ સાથે ગાજો, વાત કરજો. હવે પદમાં તો ભગવાને એવું કીધું આનંદ ઘડી, આપણે એ પદમાં હેલી. આનંદ ઘડી હેતે ભજવા હરી, મને સંતો બધા સોહાગી મળ્યા આનંદ ઘડી. આ આનંદની ઘડી આપણા જીવનમાં ક્યારે આવે એવું ભજનમાં મેં કીધું. આનંદ ઘડી જયારે સંતો સોહાગી મળે પછી આવે. વિયોગી હોય ને આનંદ કોઈ ન હોય. સોહાગી એટલે જેને પરમ તત્વ હારે લગ્ન થઈ ગયું હોય, જેમ સેમ ઈશ્વરને આપણે ઓળખતા હોઈએ, આ પાનેતર એના નામનું આપણે ઓઢેલું હોય તો એ સોહાગી કહેવાય. અને કુંવારી વસ્તુ હોય જે ભટકતી હોય એને વિયોગી કહેવાય. એને જડ્યું જ નથી. એટલે એના આનંદ આવે પણ ક્યાં સુધીનો? ક્ષણિકમાં, અખંડમાં ન આવે. તો કે વાતો કરતા હોય ત્યારે ઘડીક આનંદ આવે, પછી પાછું હતું નહીં. સંતો સોહાગી મળ્યા મને આનંદ ઘડી. પેલો શબ્દ ની એવી વાત કરી કે સત શબ્દ મારા ગુરુએ સુણાયો. આ જગતમાં જો આપણે સાંભળતા જન્મ લીધો તેના શબ્દ તો સાંભળવી જ છે ને. અત્યાર સુધીમાં આપણે સાંભળતા જ તેને સાંભળી જ છે, અહીંયા સાંભળે જ છે બધા. પણ એમાં સત ગુરુ એ ઓળખાય. સત એટલે શું અને નાશવંત શું? સત એટલે આત્મા કીધું સંતોએ. આત્માને ઓળખી જાઓ, 84 મટી જાય. આ ભ્રમણા છે, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. ના, રાત ના હાથે આવે એના હાથે જ જાય. દિવસ એના હાથે આવે એના હાથે જ જાય. સુખ એના હાથે જ આવે એના હાથે જ જાય. દુઃખ એના હાથે જ આવે. આપણે માનતા ન હોય, માનતા આપણે સુખની જ રાખી શકાય કે આટલું આમ થાય તો આમ કરશું, પણ છતાંય દુઃખ બધાને ઘરે આવે, વગર પૂછ્યું ઘરે જાય. એટલે સુખ દુઃખ આવે ને જાય. રામ ભરોસો રાખો હૃદયમાં, સુખ દુઃખ આવે ને જાય.
રામને સિદ્ધને ભૂલી જાય, ચેત સમજમાં હરિકા ભજન કરીને ભજન કરીએ જ સુખ થાય. સુખ ગોતું હોય તો ભજન નહીં. કોઈ પણ બીજી વસ્તુ આપણને સુખ આપી શકે. એટલે સંતો એમ કીધું ભજનના જ ભરોસે રહેજો. ભજન તમને યોગ છે. અમર બીજક જેને હાથ આવ્યો અને કાળ કેમ કરીને ખોટશે. અમર જે વસ્તુ છે એ આ સત છે. આ ગુરુ મહારાજ આપણને સમજાય એ સત છે, એ અમર છે. એ ત્રણ કાળમાં એને કઈ વસ્તુ અડે નહીં. પાણી નો અડે, પવન નો અડે, અગ્નિ નો અડે, કોઈ શસ્ત્ર નો. એવું તો ગીતાજી આપણને સાફ પૂરે છે. એવું ગુરુ મહારાજ આપણને ઓળખાયું અનુભવમાં. કેવી રીતે ઓળખાયું કે પછી સત્સબદ મારા ગુરુએ સમજાયા પછી જોતરે જોતામાં મને વસ્તુ જે તમારો વાસ આ બધે વસ્તુ રૂપે વાલો વસી રહ્યો છે એ સત નક્કી થતા બધે નક્કી થઈ ગયું. બધા એમાં ઈ છે. જોતરે જોતામાં બસ બધે વસ્તુ જડી અમને સત્રે સૌભાગી મળી આનંદ ઘડી. પછી બીજું પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો. આ પ્યાલો બીજે ન મળે, બીજા પ્યાલા મળે. પ્રેમનો પ્યાલો, પ્રેમ ગુરુ સિવાય ક્યાંય ન મળે. ગુરુ જે પ્રેમ કરે ને એને સ્વાર્થ ન હોય. માતા પ્રેમ કરે, ભાઈ પ્રેમ કરે, આખું કુટુંબ આપણને પ્રેમ કરે, પણ એ પ્રેમ સ્વાર્થી છે. સમય પાસે ત્યાં સુધી પ્રેમ કરે, પછી નહીં. તેમ કામ કરો ત્યાં સુધી પ્રેમ કરે, પછી તરત એને વસ્તુ નાખી કરે. આપણે કાર્ય કરતા હોય ત્યાં સુધી બધા બોલાવતા હોય, બધું કરતા. કાર્ય કરતા બેન ત્યારે લેકો ચડે, આટલો અમે કોઈ રાખો નડે નહીં. એમ એ સ્વાર્થ નો પ્રેમ. પ્રેમ ખરો પણ સ્વાર્થ. એક ભગત આવેલા સત્સંગમાં, આ માનણ જેવો તાજો પકડ્યો છે. એટલે આવા ભગત આવીને બેઠેલા. એમાં ગુરુ મહારાજે કઈક સત્સંગની વાત કરી તા. કે ગુરુ મહારાજ હવે મારું ઉભું થવું છો. કેમ ઉભું થવું? એ થોડીક વાર લાગી હતી આવીને બેઠ કે પણ મારા બા યાદ કરતા હોય. અમને એમ થયું કે અત્યાર સુધી ક્યાં જોયું છે. કે વાંધો ને, એ કઈ ન અત્યારે તો બધા કઈ ભૂલી જાવ. તને ભ્રમ એવો છે આ બધા યાદ કરે. ના, યાદ કરતા જ હોય. વળે ગુરુ મહારાજે થોડોક દરેક દબાણ કર્યો એટલે ઉભો રહી ગયો. વળે પાસ થોડીક વાર લાગી ને તાકે ગુરુ મહારાજ મારા ઘરના માણા મારી ગોત કરતા હોય. એ હજી ન થાય એમ. તાકે એ બધા કોઈ ગોત કરતા ન. તું શાંતિથી બે સત્સંગ સાંભળવા જેવું. તારા જીવનમાં એક કાર્ય કે ના સાંભળ હોય જ તે એ ગોતતા જ હોય. વળી પાછું ગુરુ મહારાજે થોડુંક વધુ કીધું એટલે ઘડીક દબાઈ ગયું, બેસી ગયું. ઘડીક થાય ત્યાં મારા બાપુ ગોતતા, ઘડીક થાય ત્યાં મારા ભાઈ ગોતતા, ઘડીક થાય ત્યાં મારા પડખે પાડોશી ગોતતા. આજે એ આયા નથી, આયા નથી. એ કે તને કોઈ ગોતવું નથી, શાંતિથી બેહો. એટલું ઘણું સમજાવવાની કોશિશ કરી છતાં કે તારે આનો પાર શું કરવું? આ તને કેટલા બધા ચાહે છે, પ્રેમ કેટલો કરે છે, તને તારી વાંહે કેટલી મહેનત કરે છે એમ જોવું તારે. તાકે તો એ કેવી રીતે ખબર પડે? તાકે હું તને એવો મંત્ર આપું. ઘીરે જઈને તારે મંત્ર ભણવાનો છે. અને મંત્ર ભણે તો હોય એટલે આમાં કઈ રીશે નહીં. શરીર ચાલશે નહીં અને તને ખબર રીશે કે આવડા બધા શું કરે છે. પણ આમ એમ થાય છે કે આ પૂરું થઈ ગયું છે. પણ ગુરુ મહારાજ પાસે તમે ટાઈમે આવો સારું ને, હવારમાં આવડા બધા પૂરું કરી નાખી ઘડીક વાર કઈ નથી. તાકે આ એ ટાઈમે પાછું હું આવી જાય. એટલે તારે પેલા પ્રથમ જઈને એવું કહેવાનું, આજ તો બહુ ભૂખ લાગી છે, શેરો બનાવી દે. એટલે તમારા ઘરના માણસ પ્રેમી હોય એટલે શેરો બનાવી દીધી છે. આ ભગત ગયા ઘેરે જઈને એટલે અત્યાર સુધી ક્યાંય ગયા તા કે સંતો ભાઈ બે આવો મજા આવી. પણ આજ મને ભૂખ લાગી છે, શેરો બનાવો. એટલે અત્યારે શેરો હોય બનાવો નથી. ઓલા એમના ઘરના શેરો બનાવવા ગયા ને આ ભગત મંત્ર ભણે હોઈ ગયા. શેરો બની ગયો. શેરો ત્યાં લઈને આવ્યા હતા. આમાં કઈ નહીં. ઘરના હલબલાય આમાં કઈ રહ્યું નહીં. પણ રોવાય નહીં. રોવું તો શેરો બગડી જાય. હા, આ ક્યારની મહેનત કરું છું. પેલા શેરો ખાઈ લો. એને શેરો ખાઈ લીધો ને ખાઈને પછી પોક મૂકી. બા ધોડો ધોડો તમારા દીકરાને કઈક થઈ ગયું. એટલે એમના બા ધોડ્યા. એમને બીજા બધા સાથે બધા રોવાનું ચાલુ થઈ ગયું. ઓલું સાંભળે. સવારમાં ગુરુ મહારાજ ને એમ થયું હવાડા બધા તૈયારી કઈ કરતા હોય એટલે ત્યાં આવ્યા. એટલે કેમ બધા રોવો છો, શું થયું? કે આ ભગત રાતે કઈક 2 વાગ્યો ને આવીને તરત મને એમ કીધું શેરો બનાવો.
હું તો શેરો બનાવ્યો જતા ગમે થઈ ગયું, ઘડીક વારમાં કઈ ન ગયું. એને જઈને ગુરુ માં આમ નાઈટ તપાસી બોલ હેઠો એક ઉપાય છે કે આમાં બસવાનો? ના તો ઓલા બધા વાત કરવા, હા બાપુ કઈક ગમે કોશિશ કરવી. તારે એમને એમ કીધું મંત્ર કઈક બોલ્યો, કળશો પાણી નો ભરતા હો, એ કળશો પાણી નો ભરીને લાયા પછી મંત્ર બોલવા માંડ્યા. એટલે આંખી બંધ કરીને આમ હોઠ હલાવતા લઈને કઈક મંત્ર બોલે. લ્યો હવે આ કમ્પ્લીટ થઈ ગયું. કોને બહુ હાલો દીકરો છે? બા કે બા મને બહુ હાલો. હાલ્યો આપ 7 વખત એની ઉપર ઉતારીને તમે પી જાઓ, એટલે તમે હોઈ જઈશો અને તમારો દીકરો બેઠો થાય. ત્યાં કે મારે 3 છે, આ એક વહી જાય તો 3 વાય વધે. બાપુજી એ બીજા કોક નો બીજા એના ઘરના ટેકતા હતા ક્યારના, મારો ધણી એ કેતા કે તમને બહુ વાલા હતા કે હા. તાકે હાલ્યો તમે હાથ કરવું ઉતારીને પી જાઓ. તાકે હું આસુ પાતળું બીજું ગોત લઈશ. થોડીક વાર લાગે તો એનો ભાઈ ઠેકતો ને માવતર ઠેકતા, કોઈ પડખે ચડ્યું નહીં. શૂન્યવાર મની કરે સબ રીતિ, સ્વાર્થ વિના કોઈ કરે નહીં રીતિ. આપણે આખું જગત નાતો બનાવવાનું આ સ્વાર્થ નો નાતો બારી, અને આ સ્વાર્થ રહિત નાતો છે. આમાં કોઈને કઈ પણ લેવાના દેના કઈ નહીં, છતાંય બિન પોતાનો સમય વાપરતા હોય ગમે ઓલે છે. અને ઓલાને કઈક કામ હોય ને ત્રિકમ લેવો હોય તો જ આવ્યો હોય કે એ કે ત્રિકમ લેવા આવ્યો છું. કેટલાય દી તમે ભૂલા પડ્યા હતા કે પણ કામ હતું હતા. અને આવડા ન કામ, આની અંદર થી કામ નો નાશ થઈ ન કામ છે એવું. તો કે હવે બધા તમે એકઈ નહીં પીવો? કે ના તાકે તો હું પી જાઉં, એ ધંધા કરતા સારું પરબારો જાય. બાપુ તમે પી જાઓ ધંધા કરતા સારું. એટલે એમને માથે આમ ઉતારી અને પી ગયા. ઓલાનું આમ અંગૂઠે આમ દઈ દો, ઓલો બેઠો જતા ઓલા બધા રાજી થઈ જાય. આમ તો જો બાપુ અમારા દીકરા, ઓલો મારો દીકરો બધા કરવા જાણતા, ઓલો એને હારે બેઠો થઈ ગયો. એ કે બધાને જોઈ લીધા. બાપુ હાલતા થઈને વાય બેઠો છે, તમને બધાને જોઈ લીધા. મારી હાટો આ હોવા તૈયાર થયો, તમે બધા એમાં આ બધું કાસો નાતો. અને ગુરુ મહારાજે આપણને પાપો વરુ તો એવા વરને વરુ કે મારે છોડોનો ભાંગવો પડે, જે અમરવર એવું ગુરુ મહારાજ આપણને બતાવે. છતાંય આ મન અથડા કરે. હજી કઈક માયામ પાછા ટેકીને પડે પાછા. આમાં કઈ નક્કી નથી થતું. એટલું કોશિશ સંતોય નહીં, અને પાછું પ્રત્યક્ષ અનુભવમાં લાવે. બોલે બીજો નહીં, પરમાત્મા છે પોતે. અજ્ઞાની આંધળા દૂર રહે. હૃદય કમળમાં થયું અંજવાળું, જે નાભી કહેવાય. આ બોલે નાભી થી બોલે. બોલનારાના સંતોએ પૂછ્યું ક્યાંથી બોલે? બોલનારો ક્યાંથી બોલે? ગુરુ નો ભેદ બોલે. કરે પોતાની તોલે રે, ગુરુ તો મારા ઘેરે આવ્યા. એને સમાન બનાવવાની કોશિશ કરે. અને આવડા બધા હેઠળ રાખવાની કોશિશ કરે. સમાજની રીત બધી એવી, મારીથી આગળ ન જવો પડે, એને મારીથી હેઠો રહેવો પડે. ગમે આગળ જાવ તો પાડવાની કોશિશ કરે. અને સંતો પાછળ હોય ને આગળ કરવા દે, એ પાછળ રહેવાની કોશિશ કરે, એ તમને આગળ કરવાની કોશિશ કરતા. એ આ એક સ્વાર્થ રહિત નાતો. ગુરુ મહારાજે એમ કીધું, આ બુંદનો નાતો નથી, નાદનો નાતો છે. નાદ એટલે પ્રકાશ, જે હૃદય કમરમાં હુવા અંજવાળાના ત્રિવેણીના તીરમાં ને જોતું રે ખડી. તું જોતી ખડી, એમ તું તો જોતું ખડ ને, જો નજર તો કર, અહીંયા તું પોતે જ ખડી છો. જે તમારા સ્વરૂપનું જ તમને અહીંયા ત્રિવેણીના તીરમાં નક્કી કરાવે. તમે રામ નામ રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંતરના મધ્યમાં બોલે તે વસ્તુ સાચી. એવું આપણને ત્રિવેણીના તીરમાં આવ્યું, જોતું રે જડે, એમ કીધું. આ એક પોઈન્ટ કેવો સંતો આપણને કહે છે, છતાં આપણું લક્ષ્ય એની પર બરોબર હોતું. બહુ વિચારવાની વાત છે. અને મહાપુરુષે બહુ મહેનત કરી. આપણે તો તૈયારમાં છીએ. એમને અત્યાર સુધી વાત કરી એની વાત, મેં ખાલી એમનામાં જ વાત કરું. મેં એમાં અનુભવ કઈ નહીં, એમને અત્યાર સુધી કીધો ને એમાં મેં વાત કરું છું. એમ સંતો એક એવી રીત છે, આ મહાપુરુષે ભજન બનાવ્યું, એ ભજન કર્યું, એ ભજનમાં કેટલા સંતો આનંદ કરે. જો તમારું મન સ્થિર ન થતું, એટલે સંતોનો શબ્દ લેવાનું, મારું માનવાના નહીં. આમાં અમારું એક ન માનવું. પછી એમ કે ઓલ્યા અખાવ ભગત આમ બોલ્યા, સવા ભગત આમ બોલ્યા, રવિ ભગત આમ બોલ્યા, એટલે સહી થાય. આની સહી કોઈ કરતા નથી. એટલે મહાપુરુષના શબ્દને થોડો વિચારજો, અને વિચારવાથી જ કાર્ય થાય છે. વિના વિચાર સફળ જગ ભૂલ્યું,
જ્ઞાન વિના ઘૂસવાય રામ માયે મૂળે નહીં. મૂળે જવું. માયા ઉપર છે ને, પાંદડા વેલા તથા પાંદડા દેખાય છે ને, એ ઉપર છે. અને એને મૂળે જવું. મૂળે તમે જોઈશો ને તો કોઈ છોડ ફૂંકાય છે નહીં. ઉપર ઉપર તો બધા ફૂંકાઈ જાય છે. ઉપલો ભાવ હશે ત્યાં સુધી ટકશું નહીં આપણે. ઉપરથી દેખાવ કરતા હશે તો એ નહીં ટીકવી. આપણને ભીતરમાં સાચો ભાવ હોવો જોઈએ. મેં કોણ છું, મારા ગુરુ કોણ છે, અમે માર્ગ કયો લીધો છે, આમાં કોઈ વસ્તુ આને અડે એવો આપણને ગુરુમાં જે માર્ગ બતાવ્યો, છતાંય આપણે ઘણા તાણા વાણા આજે આડા ઉભા રહ્યા છે. એટલે ભક્તિ કરવી તો ડરવું નહીં. દરેક ભક્તિ નો પોલે પોલે પ્રભુ મળે. તડીંગા રેખો વાગવો પડે. એને ખબર જ છે કે તમે જે પરમાત્માને કયો એ પરમાત્મા ઘટો ઘટમાં રમી રહ્યો, અને એ તમારા અનુભવમાં આવી ગયેલી વસ્તુ. નૃત્ય ને સુરતે મેં નિરખ્યો હોય એમ કીધું ને. જ્ઞાન જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ નિરખવાની વાત ન હોય. એ નૃત અને સુરત બે વસ્તુ. નૃત એટલે પ્રકાશ છે અને સુરત એટલે આ સંતો નામનો મહિમા બોલી રહ્યા ને એ સુરતાનું ઘર છે, એ ઈશ્વરનું ઘર છે. નામનો મહિમા, નામ જાણ્યું એને સર્વે જાણ્યું, સકલ શાસ્ત્ર કા ભેદ, વિના નામે નર કહી ગયા પઢી પઢી ચાર વેદ. એટલે દરેક વિચારજો બધાય. અને આવો થોડોક ભાવ જેમ છે એમ તો કરવું પડે ને. જેવી વસ્તુ એવો ભાવ હોવો જોઈએ. જે વસ્તુ છે એનો કેવો એ તો પારખ બને એ જ વસ્તુની કિંમત કરતા હોય ને મહારાજ. એટલે એટલું કહીને મારી વાણીને વિરામ આપું. કેમ કે આજે અમારા ગુરુ પૂર્ણિમાનું થોડું કાર્ય આવડે અમને બધા જે હોય. બોલો સદગુરુ મહારાજ.